નમસ્કાર, ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે। હું છું પંકજ શર્મા। શરૂઆત મહત્વપૂર્ણ ખબરથી। અમદાવાદમાં રફતારના રાક્ષસ બેફામ બન્યા છે। રોંગ સાઈડમાં આવી કાર ચાલકે સર્જ્યો અકસ્માત। બેફામ કાર ચાલકે રિક્ષા અને બાઇકને અડફેટે લીધા। આ અકસ્માતમાં બાઇક સવાર ફંગોળાઈ ગયો। રિક્ષાને જોરદાર ટક્કર વાગતા રિક્ષા ચાલક પણ રસ્તા પર પડી ગયો। શહેરના નારણપુરામાં સર્જાયો અકસ્માત। અકસ્માતના ધ્રુજાવી દેનારા સીસીટીવી પણ સામે આવ્યા। સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે। તસવીરોમાં જોઈ શકાય છે કે કઈ રીતે રફતારનો આ રાક્ષસ બેફામ આવી રહ્યો હતો અને તેણે અકસ્માત સર્જ્યો। એક તો રોંગ સાઈડમાં આવવાનું અને પછી પૂરપાટે આવવાનું અને અકસ્માત પણ કરવાનો। આવા નબીરાઓ સામે એક્શન લેવાવું જોઈએ। આ રફતારના રાક્ષસોના કારણે શહેરના નિર્દોષ નાગરિકો ભોગ બની રહ્યા છે, અકસ્માતનો ભોગ બની રહ્યા છે, જીવલેણ બની રહ્યા છે। આવા નબીરાઓ લોકો માટે, રાહદારીઓ માટે, વાહન ચાલકો માટે। રોંગ સાઈડમાં આવી રહેલ આ કાર ચાલકે અકસ્માત સર્જ્યો, જેના સીસીટીવી પણ સામે આવ્યા છે। અમદાવાદના નારણપુરાનો આ બનાવ છે। પોલીસે હવે આ સીસીટીવીને ધ્યાનમાં રાખીને જે આ કાર ચાલક છે તેને પકડવાની તજવીજ હાથ ધરી છે। નારણપુરાનો આ બનાવ છે। અમદાવાદમાં હવે આવા બનાવો સામાન્ય બનતા જઈ રહ્યા છે, કારણ કે ગાડી લઈને નીકળનારા જે નબીરાઓ છે અથવા તો જે પણ વ્યક્તિઓ ગાડી લઈને નીકળે છે એ ફૂલ સ્પીડમાં જવા માટે કઈ પ્રકારની એમને કોઈ પ્લેન પકડવાનું હોય છે કે ટ્રેન પકડવાની હોય છે એ જ ખ્યાલ નથી આવતો। એટલી સ્પીડમાં જાય છે કે બીજાના જીવની પણ પરવાહ કરતા નથી અને રોંગ સાઈડમાં આવે છે, નિયમો તોડે છે અને પછી દાદાગીરી પણ કરે છે। આવા નબીરાઓ સામે એક્શન લેવાવું જોઈએ। રોંગ સાઈડમાં આ કાર ચાલકે જે રીતે અકસ્માત સર્જ્યો છે ત્યારે હાલ તે પકડાયો છે કે નહીં તેની વધુ માહિતી મેળવીએ। સંવાદદાતા ઋત્વિજ સોની મારી સાથે જોડાયા છે। ઋત્વિજ, આ ઘટનાને લઈને કાર ચાલક સામે શું એક્શન લેવાશે? પકડાયો છે કે કેમ? જી પંકજ, વાત કરીએ તો સમગ્ર ઘટનાને લઈને હાલમાં પોલીસ દ્વારા વધુ તપાસ શરૂ કરવામાં આવી છે અને જે પ્રકારે સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે તેમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે જે કાર ચાલક છે તે પૂરપાટ ઝડપે પોતાની કાર હંકાવીને તેને જાણે લોકોના જીવની કોઈ પરવા જ ના હોય તે પ્રકારે એ કાર હંકાવી રહ્યો છે અને ઇવન 4 રસ્તા હતા, 4 રસ્તા ઉપર પણ તેને એટલી સ્પીડમાં કાર ચલાવી હતી અને જેને પરિણામે અકસ્માત સર્જાયો છે। ટ્રાફિક પોલીસ દ્વારા હાલમાં સમગ્ર મામલે વધુ તપાસ પણ શરૂ કરવામાં આવી છે। જો કે આ જે બનાવ સ્થળ છે ત્યાં અગાઉ પણ આ પ્રકારના અનેક બનાવો બની ચૂક્યા છે અને અનેક વખત આ પ્રકારના અકસ્માતો જે તે જગ્યા પર થઈ ચૂક્યા છે। ઋત્વિજ, વારંવાર અમદાવાદમાં બેફામ રફતારના રાક્ષસોના બનાવો ખૂબ વધી ગયા છે, ત્યારે આ અંગે કોઈ ખાસ એક્શન પ્લાન હવે જરૂરી બન્યો હોય એવું નથી લાગતું? પંકજ, વારંવાર આ પ્રકારની ઘટનાઓ સામે આવતી હોય છે। જ્યારે પણ મોટા અકસ્માતો થતા હોય છે ત્યારે અલગ અલગ વાતો સામે આવતી હોય છે અને કાર્યવાહી કરવા માટેની વાતો છે અથવા તો જે રોડની ડિઝાઇનો છે તે ચેન્જ કરવા માટેની વાતો છે, એન્જિનિયરિંગ વર્ક કરવાની વાતો હોય છે, આ બધી વાતો કરવામાં આવતી હોય છે। કેટલાક જે ડાર્ક સ્પોટ છે તે પણ નક્કી કરવામાં આવતા હોય છે, પરંતુ આ જે અકસ્માતો છે તેની સંખ્યાની અંદર કોઈ ઘટાડો થતો નથી, કારણ કે દિવસે ને દિવસે આ જે અકસ્માતોના બનાવો છે તે વધતા રહે છે। એટલે ક્યાંક ને ક્યાંક હવે અસરકારાત્મક કાર્યવાહી સાથે સાથે જે રોડની ડિઝાઇનો સહિતની જે કામગીરી છે તે સર્વે કરાયા બાદ અકસ્માતો કયા કારણોસર થઈ રહ્યા છે, અકસ્માતો ઓછા થાય તે માટે શું કરવું જોઈએ તેને લઈને ચર્ચા વિચારણા કરવા બાદ યોગ્ય કાર્યવાહી કરવી જરૂરી છે। જી ઋત્વિજ, આભાર સમગ્ર માહિતી આપવા માટે। તો અમદાવાદના નારણપુરાનો આ બનાવ તમે જોઈ શકો છો કે કાર ચાલક કેટલી સ્પીડમાં આવી રહ્યો છે અને રોંગ સાઈડમાં તેણે એક રિક્ષાને ટક્કર મારી હતી અને એટલી સ્પીડ હતી કે આસપાસના જે વાહન ચાલકો, રાહદારીઓ હતા એ પણ જોતા જ રહી ગયા અને હાલ આ સમગ્ર મામલે પોલીસ તપાસ કરી રહી છે। સુરેન્દ્રનગરમાં ધ્રાંગધ્રા માલવણ હાઈવે પર અકસ્માત થયો। કાર ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો। કાર પલટી મારી જતા કારમાં સવાર 2 યુવકોના મૃત્યુ થઈ ગયા તો 2 યુવકો સારવાર હેઠળ છે। અકસ્માતને લઈ મૃતકોના પરિવારજનો સહિત શહેરમાં શોકનો માહોલ છે। પોલીસે અકસ્માતના બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે। તો સુરેન્દ્રનગરમાં આ બનાવ બન્યો, કારમાં સવાર 2 યુવકોના મૃત્યુ થયા છે। હાલ સમગ્ર મામલે પોલીસ તપાસ કરી રહી છે। કાર ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવ્યો અને અકસ્માત થયો। કાર પલટી ખાઈ ગઈ અને કારમાં સવાર 2 યુવકોના મૃત્યુ થયા છે। આ બંને યુવકો, જ્યારે બીજા 2 યુવકો છે તેમના અકસ્માતને લઈને સારવાર માટે તેમને લઈ જવાયા છે, ત્યારે મૃતકોના પરિવારજનોમાં હાલ તો શોકનો માહોલ છે। વધુ માહિતી મેળવીએ। સુરેન્દ્રનગરથી સંવાદદાતા અક્ષય મારી સાથે જોડાયા છે। અક્ષય, આ અકસ્માતને લઈને શું વધુ અપડેટ છે આપની પાસે? જી ચોક્કસથી જો વાત કરવામાં આવે તો ધ્રાંગધ્રા માલવણ હાઈવે પર આવેલ જે હરિપર ગામ છે, આ ગામ પાસે અવારનવાર
જે છે અકસ્માત સર્જાય છે ત્યારે ફરી એકવાર છે આ હરિપર ગામ પાસે અકસ્માત થયો હતો, જેમાં ધાંગધ્રા માલવણ હાઈવે પર આવેલ હરિપર ગામ પાસેથી પસાર થતી એક કારના ચાલકે સ્ટીયરિંગનો કાબુ ગુમાવતા કાર પલટી ખાઈ ગઈ હતી. કારમાં જે સવાર 4 વ્યક્તિઓ હતા તે પૈકી 2 વ્યક્તિઓને ગંભીર ઈજાઓ થતા મૃત્યુ નિપજ્યા છે, ત્યારે અન્ય 2 વ્યક્તિઓ છે તેમને પણ ઈજાઓ પહોંચતા હાલ સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. આ જે હરિપર પાસેનો જે બ્રિજ છે એ એક્સિડન્ટ ઝોન હોય એ પ્રકારની જે છે એ હાલ લાગી રહ્યું છે, કારણ કે અવારનવાર ત્યાં અકસ્માત સર્જાઈ રહ્યા છે. ત્યારે જે 2 વ્યક્તિઓના મોતને લઈ અને પરિવારજનો તેમજ સમગ્ર ધાંગધ્રા પંથકમાં હાલ શોકની લાગણી છવાઈ ગઈ છે. અન્ય જે 2 વ્યક્તિઓ છે ગંભીર રીતે ઈજાગ્રસ્ત હોય તેમને હાલ પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે અમદાવાદ ખાતે ખસેડવામાં આવ્યા છે. જી અક્ષય, આભાર માહિતી આપવા માટે. વડગામ લીંબોઈ માર્ગ ઉપર ગમખ્વાર અકસ્માતનો બનાવ બન્યો. પિકઅપ ડાલાએ રિક્ષાને ટક્કર મારતા રિક્ષાનો કચ્છર ઘાણ થઈ ગયો. આ તસવીરો જુઓ. રિક્ષામાં સવારે 2 મહિલાઓના મૃત્યુ થતા અરેરાટી વ્યાપી ગઈ. લીંબોઈ ગામની 2 મહિલાઓના મોત થતા સમગ્ર ગામમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. અકસ્માતને પગલે પોલીસ ઘટના સ્થળે પહોંચી અને તપાસ હાથ ધરી હતી. વલસાડ શહેરમાં મહિલાનું હાર્ટ એટેકથી મૃત્યુ થઈ ગયું. મોગરવાડીના 60 વર્ષીય ભાવનાબેન પટેલનું મોત થયું. ફરસાણની દુકાન બહાર અચાનક મહિલાને હાર્ટ એટેક આવ્યો. સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા, જોકે હાજર તબીબોએ મૃત જાહેર કર્યા. મૃતક તેમના પરિવારજનો અયોધ્યા જવાના હતા અને શોપિંગ માટે ગયા હતા. સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે. આ મહિલાને તમે જોઈ શકો છો કે તે દુખાવાના કારણે પહેલા તો એ બેસે છે, ત્યારબાદ અન્ય એક મહિલા તેમને જોઈ રહી છે કે તેમને શું થઈ રહ્યું છે. ત્યારબાદ તેમના પરિવારજનોને જાણ કરવામાં આવે છે. આ મહિલાને હોસ્પિટલ પણ લઈ જવામાં આવે છે, પરંતુ તબીબોએ તેમને મૃત જાહેર કર્યા. અમદાવાદમાં વધુ એક બ્રિજમાં ગંભીર ક્ષતિ થઈ. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વધુ એક બેદરકારી સામે આવી. નિરીક્ષણ બાદ વધુ એક બ્રિજમાં સામે આવી ગંભીર ક્ષતિ. સુભાષ બ્રિજ બાદ વધુ એક બ્રિજમાં સ્પાન જોઈન્ટ ખુલી ગયા. ઇન્કમટેક્સના અરુણ જેટલી ઓવરબ્રિજના સ્પાન જોઈન્ટ માટે લગાડવામાં આવેલ સ્ક્રૂ ખુલ્લા જોવા મળ્યા છે. વાહન ચાલકોના ટાયર ફાટવાનો અહીંયા ભય રહેલો છે. આ તસવીરો તમે જોઈ શકો છો. મનપાની ઘોર બેદરકારી પણ અહીંયા સામે આવી છે. હજુ સુધી બેરિકેટિંગ કે રિપેરિંગની કામગીરી કરવામાં આવી નથી. ગત જુલાઈ માસમાં કરવામાં આવ્યું હતું બ્રિજનું નિરીક્ષણ. 6 વર્ષ અગાઉ 65 કરોડના ખર્ચે આ બ્રિજ તૈયાર થયો હતો અને હવે 6 વર્ષમાં આ બ્રિજની હાલત તમે જોઈ શકો છો. આપણે વર્ષો અગાઉના બ્રિજ જોઈએ છીએ, પરંતુ અહીંયા થોડા વર્ષોમાં આ બ્રિજની હાલત સ્માર્ટ સિટીમાં આવી થઈ જાય છે. વડોદરામાં ગંભીરા બ્રિજની જે ઘટના બની હોય કે પછી સુભાષ બ્રિજમાં પણ અમદાવાદનો જે સુભાષ બ્રિજમાં તિરાડ પડવાની ઘટના હોય, તેવી ઘટનાઓ પછી પણ તંત્ર બોધપાઠ લેતું નથી. હાલ આપ જોઈ શકો છો કે અમદાવાદના ઇન્કમટેક્સ પર જે ઇન્કમટેક્સ પાસે જે આ બ્રિજ બનેલો છે અને એ બ્રિજમાં પણ જે છે તે એક્સપાન્શન જે છે તે ખુલી ગયેલું જોવા મળી રહ્યું છે. એના બોલ્ટ પણ જે છે તે પણ બહાર નીકળી ગયા છે. એટલે કે કોઈ પણ વાહન ચાલક જો અહીંથી પસાર થાય તો અહીંયા ગંભીર અકસ્માતની ઘટના બની શકે છે. પરંતુ તંત્ર જે છે તે ક્યાંક ને ક્યાંક ઘોર નિંદ્રામાં હોય તેવું જોવા મળી રહ્યું છે. જ્યારે ગંભીરા બ્રિજની ઘટના બની ત્યારે પણ આ બ્રિજનું ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું અને એ ઇન્સ્પેક્શનમાં જે છે એ આ બ્રિજમાં જે છે મધપૂડા હોવાનું ધ્યાને આવ્યું હતું અને કાટ લાગી ગયો હોવાનું ધ્યાને આવ્યું હતું. પરંતુ અત્યારે જે પ્રકારની જે ઘટના સામે આવી છે અને એમાં આ જે બ્રિજ જે છે એ બ્રિજમાં જે એક્સપાન્શન જે છે તે ખુલી ગયેલું જોવા મળી રહ્યું છે. બોલ્ટ પણ બહાર નીકળી ગયા છે અને મોટી આકસ્મિક ઘટના સર્જાય તેવી ભીતિ સેવાઈ રહી છે. કેમેરામેન ખેંગાર રાઠોડ સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. તો 6 વર્ષ પહેલાનો આ બ્રિજ જે 65 કરોડના ખર્ચે બન્યો હતો અને 6 વર્ષમાં આ બ્રિજની હાલત તમે જોઈ શકો છો આ પ્રકારે થઈ ગઈ છે. અને અમદાવાદમાં આવા બ્રિજોની હાલત ખૂબ ગંભીર સ્થિતિમાં જોવા મળી રહી છે. ઇન્કમટેક્સના અરુણ જેટલી ઓવરબ્રિજની આ હાલત છે અને મનપાએ તેના પર ધ્યાન આપવાની ખૂબ જરૂર છે, કારણ કે એનો જે સ્પાન છે તેના નટ બોલ્ટ જે છે એ બહાર આવી રહ્યા છે. 31st મામલે અરવલ્લી પોલીસ એલર્ટ મોડમાં છે. ગુજરાત રાજસ્થાન બોર્ડર વિસ્તારમાં સર્વેલન્સ તેજ કરાયું છે. આંતરરાજ્ય 10 ચેકપોસ્ટ પર કડક વાહન તપાસ થઈ રહી છે. જિલ્લાભરમાં 48 નાકા પોઈન્ટ સાથે વાહન તપાસ થઈ રહી છે. દારૂની હેરાફેરી અને ડ્રિંક એન્ડ ડ્રાઈવ મામલે કાર્યવાહી કરાઈ રહી છે. 4 ડીવાયએસપી, 19 પીઆઈ સહિત 761 પોલીસ કાફલો તૈનાત છે. મોડાસા શહેરમાં પ્રવેશતા નાકા પર કડક વાહન ચેકિંગ થઈ રહ્યું છે. છેલ્લા 4 મહિનામાં પોલીસે 20 કરોડનો દારૂ અહીંયાથી ઝડપ્યો છે.
વધુ માહિતી મેળવીએ અરવલ્લીથી સંવાદદાતા હાર્દિક મારી સાથે જોડાયા છે। હાર્દિક, અરવલ્લીમાં હાલ અલગ અલગ જે ચેકપોસ્ટો આવેલી છે ત્યાં કેવા બંદોબસ્ત છે, કેવા ચેકિંગ થઈ રહ્યા છે? પંકજ, ચોક્કસથી જે પ્રકારે 31st ને લઈને પોલીસ સતર્ક બની છે અને ખાસ કરીને અરવલ્લી જિલ્લો જે છે એ રાજસ્થાન ગુજરાતની બોર્ડર ઉપર આવેલો છે, એટલે આંતરરાજ્ય જિલ્લામાં 10 જેટલી ચેકપોસ્ટો છે જેના ઉપર પોલીસનો કાફલો તૈનાત કરી દેવામાં આવ્યો છે। સાથે જ આ વખતે સૌથી વધુ 48 નાકા પોઈન્ટ તૈયાર કરવામાં આવ્યા છે, જે જિલ્લાભરમાં તમામ જે તાલુકા મથકોની જે બોર્ડરો છે ત્યાં તલાશી લેવામાં આવશે। આપણે અત્યારે હાલ મોડાસા શામળાજી હાઈવે પર ઉભા છે, તમને દ્રશ્યો બતાવી દઈશ પંકજ કે આપ જોઈ શકો છો કે જે શામળાજી તરફથી મોડાસા શહેર તરફ આ જે હાઈવે છે એ ત્યાં ટ્રાફિક આવતો હોય છે અને તેની પણ તલાશી લેવામાં આવી રહી છે। ખાસ કરીને આ વખતે પોલીસ દ્વારા જે પ્રકારે આયોજન કરવામાં આવ્યું છે તેમાં 4 ડીવાયએસપી સહિત 761નો પોલીસ કાફલો, એસઆરપીની ટીમો તમામ તૈનાત કરી દેવામાં આવી છે। ખાસ કરીને જે રતનપુર બોર્ડર છે એ રતનપુર બોર્ડર ઉપરની જે સ્થિતિ છે ત્યાં સૌથી વધુ દારૂ આવતો હોય છે। આ સંજોગોમાં છેલ્લા 4 મહિનામાં 20 કરોડનો દારૂ એટલે કે ઇતિહાસમાં સૌથી વધુ દારૂ ઝડપાઈ ચૂક્યો છે, એટલે પોલીસ દ્વારા 31st પહેલા જ મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે। બુટલેગરોના તમામ જે પેતરા છે તેને નાકામ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। અહીં જે પોલીસ ઊભી છે, વાહન આપ જોઈ શકો છો કે આ રીતે વાહન રોકવામાં આવે છે, તેની તલાશી લેવામાં આવે છે, કારણ કે જે પ્રકારે બુટલેગરો ગુજરાતમાં દારૂ લાવવા માટેના અનેક પ્રયાસો કરતા હોય છે। તો આપ જોઈ શકો છો કે આ તરફ પણ એક ગાડી આવી છે, એટલે કે તમામ જે કાર છે એને રોકીને અને જે વાહન તપાસ કરવામાં છે। સાથે સાથે પંકજ, વાત કરવામાં આવે તો સર્વેલન્સ કરવામાં આવી રહ્યું છે ડ્રોન અને સીસીટીવીની મદદથી જે મહત્વના ચેક પોઈન્ટો છે ત્યાં તપાસ કરવામાં આવી રહી છે। ક્યાંક કોઈક અજાણી જગ્યાએ દારૂનો સપ્લાય તો નથી થઈ રહ્યો, દારૂનું કટિંગ તો નથી થઈ રહ્યું ને, આ તમામ દિશાઓમાં પોલીસ તપાસ કરી રહી છે। અરવલ્લી જિલ્લા એસપી મનોહરસિંહ જાડેજાની આગેવાનીમાં ગુજરાતમાં દારૂ ન આવે તેવા તમામ પ્રયાસો પંકજ કરવામાં આવી રહ્યા છે। આ સંજોગોમાં પોલીસની જે તૈયારી છે તેને જોતા ચોક્કસથી બુટલેગરો પણ હેરાન છે અને પોલીસ દ્વારા જે પ્રકારે ગઈકાલે એક પોલીસ જવાનને પણ ઝડપી પાડવામાં આવ્યો છે, એટલે કે જે એસપી છે મનોહરસિંહ જાડેજા તેમના દ્વારા આદેશ આપી દેવામાં આવે છે કે પોલીસ જવાન હોય, કોઈ પણ કર્મચારી હોય કે બુટલેગર હોય, દારૂ ગુજરાતમાં આવતા તેઓ અટકાવવાના પ્રયાસમાં છે। જી હાર્દિક, આપ મારી સાથે જોડાયેલા રહેશો। અહીંયા દર્શકોને બતાવી દઈએ કે માત્ર અરવલ્લી જ નહીં, વલસાડમાં પણ અત્યારે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત છે। 31st અને નવા વર્ષને લઈને વલસાડ જિલ્લા પોલીસ પણ એલર્ટ મોડમાં છે। વલસાડથી મારી સાથે ભરતસિંહ વાઢેર જોડાયેલા છે। ભરત, વલસાડ અને તેની ચેકપોસ્ટ પર હાલ કેવો બંદોબસ્ત છે અને પોલીસ શું કામગીરી કરી રહી છે સરહદ પર? બિલકુલ પંકજ, જોવા જઈએ તો વલસાડ જિલ્લો દારૂની છૂટ ધરાવતા સંઘપ્રદેશ, દમણ, દાદરાનગર હવેલી અને મહારાષ્ટ્રની બોર્ડર પર આવેલો છે। આથી દર વખતે 31st ને લઈને વલસાડ જિલ્લા પોલીસ દ્વારા છે વિશેષ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવે છે, જે અંતર્ગત છે જિલ્લાને સ્પર્શતી જે આંતરરાજ્ય ચેકપોસ્ટો છે તે ચેકપોસ્ટો પર પોલીસ દ્વારા વિશેષ પહેરો ગોઠવવામાં આવે છે અને અહીંયા આગળ સંઘપ્રદેશોમાંથી પ્રવેશતા જે વાહનો છે તેનું સઘન ચેકિંગ કરવામાં આવે છે। આપને જણાવી દઈએ કે સંઘપ્રદેશ, દાદરાનગર હવેલી, દમણ અને મહારાષ્ટ્રની હદ પર જેટલી 17 જેટલી છે ચેકપોસ્ટો ઊભી કરવામાં આવી છે અને આ ચેકપોસ્ટો પર પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો છે અને 4 દિવસથી સતત અહીંયા આગળ છે આ જ રીતે અહીંયા આગળ પોલીસ દ્વારા વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે અને અહીંયા આગળથી જે નશાની હાલતમાં ગુજરાતમાં પ્રવેશે છે તે લોકોને તો ઝડપવામાં આવે છે, સાથે જ અહીંયા આગળ ગુજરાતમાં દારૂ ઘુસાડવા માટે જે બુટલેગરો અવનવા તરકીબ અજમાવતા હોય છે તેને લઈને પણ પોલીસ દ્વારા છે વિશેષ તકેદારી રાખવામાં આવે છે। અત્યારે આપણે જણાવી દઈએ કે આ વર્ષે વલસાડ જિલ્લા પોલીસ દ્વારા છે જિલ્લાને સ્પર્શતી 17 જેટલી આંતરરાજ્ય ચેકપોસ્ટો પર છે પોલીસ પહેરો ગોઠવવામાં આવ્યો છે અને અહીંયા આગળ વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। સાથે જ જિલ્લાના અન્ય જે અંતરિયાળ વિસ્તાર છે ત્યાં આગળ પણ પોલીસ દ્વારા ચેકિંગ કરવામાં આવે છે। આમ શહેરી અને ગ્રામ્ય વિસ્તારો મળી 36 જેટલી જગ્યાએ પોલીસ દ્વારા પોઈન્ટ ગોઠવવામાં આવે છે અને ત્યાં આગળ સઘન વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। આપને જણાવી દઈએ કે ન માત્ર રસ્તા ઉપર વાહન ચેકિંગ, પરંતુ દારૂની મહેફિલો જે યોજાતી હોય છે ગેરકાયદેસર રીતે તેને રોકવા માટે પણ પોલીસ દ્વારા વિશેષ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવે છે અને આ વખતે પોલીસ દ્વારા છે જે જિલ્લાના જે અંતરિયાળ વિસ્તારના જે ફાર્મ હાઉસો છે, બંગલા છે અને સાથે સાથે અન્ય જે અંતરિયાળ વિસ્તારની જગ્યાઓ છે જ્યાં આગળ આવી શક્યતાઓ રહેલી છે ત્યાં આગળ પણ સઘન પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે। આમ વલસાડ જિલ્લા પોલીસ દ્વારા દારૂની ઘૂસણખોરીની રોકવાની સાથે સાથે પીધેલાઓને રાજ્યમાં પ્રવેશતા અટકાવવા માટે પણ વિશેષ પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે અને આ વખતે વલસાડ જિલ્લા પોલીસ દ્વારા છે આ રીતે કાર્યવાહી કરવામાં આવી રહી છે। જી ભરત, આપ મારી સાથે જોડાયેલા રહેશો। હાર્દિક, અરવલ્લીની જ્યાં સુધી વાત છે, કારણ કે અરવલ્લીમાં ઘણો બધો રાજસ્થાન બોર્ડર જે છે ત્યાંથી ઘણો દારૂનો જથ્થો આવતો હોય છે,
આ અત્યાર સુધીમાં છેલ્લા 7 દિવસની જો વાત કરીએ તો કેટલા પ્રમાણમાં દારૂનો જથ્થો અત્યાર સુધીમાં પકડાયો છે? પંકજ, ચોક્કસથી જે પ્રકારે વાત કરવામાં આવે છે, જેમ આપને જણાવ્યું કે છેલ્લા 4 મહિનામાં 20 કરોડનો દારૂ પકડાયો છે, સતત કેસો થઈ રહ્યા છે. આ સંજોગોમાં છેલ્લા 1 અઠવાડિયાની વાત કરવામાં આવે તો પોલીસ દ્વારા જે બોર્ડર વિસ્તારમાં આવતા જે વાહનો છે તેની તલાશી લેવામાં આવે છે અને તેની સાથે સાથે જે પ્રકારે દારૂ ઘુસાડતા જે બુટલેગરો છે તેમના જે મહેનત છે તેને નિષ્ફળ કરવાનો પ્રયાસ કરી રહી છે. સાથે જ તમને જણાવી દઉં કે ગઈકાલે જ પોલીસ વડા દ્વારા જે આદેશ કરવામાં આવ્યો, જિલ્લા એલસીબી પોલીસે 27 પેટી વિદેશી દારૂ સાથે એક પોલીસ જવાનને ઝડપ્યો હતો, જે શામળાજી બોર્ડર ઉપર ફરજ બજાવતો હતો, જે અન્ય એસઆરપી જવાન સાથે દારૂની હેરાફેરી કરતો હતો, જેનો ગુનાહિત ઇતિહાસ પણ રહેલો છે. એટલે કે પોલીસ વર્દીમાં અથવા એસઆરપીની વર્દીમાં દારૂની હેરાફેરી કરતા જે શખ્સો છે તેના ઉપર પણ પોલીસની કડક બાજ નજર જોવા મળી રહી છે. અને આ સંજોગોમાં પોલીસ બુટલેગરોને પણ નહીં, જે સ્થાનિક લોકો છે જે દારૂ પીને જઈ રહ્યા છે તેમને બ્રેથ એનાલાઇઝર વડે તલાશી લેતી હોય છે. એટલે કે આ સંજોગોમાં છેલ્લા 1 અઠવાડિયામાં કહી શકાય કે લાખો રૂપિયાનો દારૂ પોલીસે ઝડપ્યો છે. લગભગ 10 લાખ સુધીનો દારૂ તો ઝડપાઈ ચૂક્યો છે. આ સંજોગોમાં છેલ્લા 6 મહિનાથી પંકજ જે પ્રકારે આ લોકો પ્લાન કરતા હોય છે બુટલેગરો, એમાં સૌથી વધુ દારૂ ગુજરાતમાં ઘુસાડી દેતા હોય છે. એવું નહીં કે 31 પહેલા દારૂ ઘુસાડે, પરંતુ આ સંજોગોમાં પોલીસે એ પણ પ્લાન નિષ્ફળ બનાવ્યો છે અને લગભગ 20 કરોડનો દારૂ ઝડપ્યો છે, જે અરવલ્લીના ઇતિહાસનો સૌથી વધુ છે. એટલે કે આ સંજોગોમાં કહી શકાય કે 20 કરોડ દારૂ ઝડપ્યો એટલે કે ગુજરાતમાં દારૂ કેટલો આવતો હશે, એટલે કે બાતમીના આધારે દારૂ ઝડપાતો હોય છે. આ સંજોગોમાં પોલીસે વાહન ચેકિંગ કડક કરી છે કે માત્ર બાતમીના આધારે નહીં પરંતુ વાહન તપાસ દરમિયાન પણ દારૂ ઝડપાય. અને આ સમગ્ર સ્થિતિમાં આવતીકાલે 31 છે ત્યાં રાઉન્ડ ધ ક્લોક તપાસ કરવામાં આવી રહી છે. રાજસ્થાનમાં દારૂ પી ગુજરાતમાં જે અસામાજિક તત્વો કૃત્ય કરતા હોય છે તેના ઉપર અંકુશ લાદવા માટે પણ પ્રયાસો કરવામાં આવતી હોય છે. જે રેવ પાર્ટીઓ કરવામાં આવે છે, દારૂની પાર્ટીઓ કરવામાં આવે છે, તેના પર પોલીસની પણ હાલ નજર જોવા મળી રહી છે. જી, હાર્દિક આભાર માહિતી આપવા માટે. ભરત, આપનો પણ આભાર મારી સાથે જોડાવા માટે. તો વલસાડ અને અરવલ્લી આ બંને જગ્યા એવી છે કે જ્યાં ચેકપોસ્ટ પર પોલીસનો ચાંપતો બંદોબસ્ત છે, વાહનોનું ચેકિંગ થઈ રહ્યું છે. હવે આગળ વધીએ તો નવા વર્ષને આવકારવા માટે લોકો પણ થનગની રહ્યા છે અને ગુજરાતમાં દારૂની રેલમછેલને રોકવા માટે પોલીસ પણ સજ્જ બનેલી છે. મધ્યપ્રદેશ, રાજસ્થાન અને હરિયાણાથી દારૂ ગુજરાતમાં આવતો હોય છે અને નર્મદા જિલ્લાની જે ધનસેરા ચેકપોસ્ટ છે ત્યાંનો રસ્તો બુટલેગરો પસંદ કરતા હોય છે. નવા વર્ષને ધ્યાનમાં રાખીને આ ચેકપોસ્ટ ખાતે વાહન ચેકિંગ સઘન કરી દેવાયું છે. નર્મદા જિલ્લો મહારાષ્ટ્રની બોર્ડરને અડીને આવેલો છે, ત્યારે હાલ 31 ડિસેમ્બરની ઉજવણી માટે મહારાષ્ટ્રથી દારૂ કે અન્ય કેફી પદાર્થ જિલ્લામાં ન આવે તે માટે એસપી વિશાખા ડબરાલની સૂચનાથી સાગબારાની ધનસેરા ચેકપોસ્ટ સહિત રસ્તાઓ પર પોલીસ દ્વારા સઘન ચેકિંગ થઈ રહ્યું છે. ખાસને મહારાષ્ટ્રમાંથી જે આવતા તમામ વાહનો છે એમનું પણ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. સાગબારાના ધનસેરા ચેકપોસ્ટ ઉપર પોલીસે નાકાબંધી અને વાહન ચેકિંગ હાથ ધર્યું છે. કેટલાક યુવાનો મહારાષ્ટ્રમાંથી દારૂનો નશો કરીને પણ આવતા હોય છે, એટલે તેમના ઉપર પણ તવાઈ બોલાવીને બ્રેથ એનાલાઇઝરથી તપાસ કરવામાં આવી રહી છે. इसमें हमने पूरा एक एक्शन प्लान बनाया है. पुलिस को सूचना दी गई है कि किस किस तरीके से चेकिंग करनी है, किस तरीके से चेकिंग करनी है और अगर कोई भी इसमें इलीगल एक्टिविटी पाई जाती है तो क्या एक्शन लेना है. इसकी जो सुरक्षा स्कीम है इसमें एक हमने PSI का सुपरविजन दिया है जो रेगुलरली वहाँ पे हाजिर रहेंगे और पुलिस को सुपरवाइज करेंगे, पूरी कामगिरी देखेंगे. साथ ही साथ इसमें हमने लोकल जो पुलिस कांस्टेबल्स हो गए, होमगार्ड, GRD हो गए, इनका प्लस LCB SOG का इसमें पेट्रोलिंग हमने रखा है. નર્મદા જિલ્લા પોલીસ જે દારૂની હેરાફેરી કરતા લોકો પાસે બાજ નજર રાખી રહ્યા છે. ખાસ કહી શકાય કે જે નર્મદા જિલ્લો છે એ મહારાષ્ટ્રને અડીને આવેલો જિલ્લો છે, ત્યારે આ જિલ્લામાં ખાસ સઘન ચેકિંગ વધારી દેવામાં આવ્યું છે. મહારાષ્ટ્રથી ગુજરાતમાં કોઈ કેફી પીણું ના લાવી શકે એ માટેની તમામ જે કાળજીઓ છે જે નર્મદા જિલ્લા પોલીસ લઈ રહી છે. ખાસ વાત કરીએ તો SRP પોલીસ જવાન અને હોમગાર્ડ જવાનો દ્વારા આ તમામ જે બોર્ડરો છે લગભગ 4 જેટલી ચેકપોસ્ટ બનાવવામાં આવી છે, ત્યાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. આ તમે જોઈ શકો છો તેમ કે જે મહારાષ્ટ્રથી આવતી આ જે ધનસેરા ચેકપોસ્ટ છે અને આ ધનસેરા ચેકપોસ્ટ એવી ચેકપોસ્ટ છે કે જે મહારાષ્ટ્રને અડીને આવેલો ચેકપોસ્ટ ગણવામાં આવે છે. ત્યારે અહીં 31 ડિસેમ્બરને લઈ કોઈ કેફી પીણું ગુજરાતમાં ના પ્રવેશે એ માટેની તમામ કાળજી લેવામાં આવી રહી છે. અને જે નર્મદા જિલ્લા SP જે છે જેના થકી જેમની સૂચના થકી આજે નર્મદા જિલ્લામાં 6 જેટલી ચેકપોસ્ટ ઉભી કરી દેવામાં આવી છે. એટલે હાલ તો જે 31 ડિસેમ્બરને લઈ જે થનગનાટ થઈ રહ્યો છે, જેમાં કેફી પીણાની કોઈ મહેફિલ ના માણે એ માટેનો નર્મદા જિલ્લા પોલીસ તંત્ર એક્શનમાં આવી ચૂક્યું છે. દીપક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નર્મદા. આ તરફ દાહોદ બોર્ડર પર 31 ડિસેમ્બરને લઈને
પોલીસ દ્વારા સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। ધાબડિયા, ખંગેલા, ચાકલિયા સહિતની મહત્વની જે ચેકપોસ્ટ છે ત્યાં પીઆઈ અને પીએસઆઈ સહિતના કર્મચારીઓ તૈનાત છે। દાહોદ મધ્યપ્રદેશ અને રાજસ્થાનની સરહદ હોવાથી બુટલેગરો દ્વારા મોટા પ્રમાણમાં દારૂ ગુજરાતમાં ઘુસાડવાની ફિરાક કરતા હોય છે। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા દાહોદથી સૌરભ ગેહલોત જોડાયા છે મારી સાથે। સૌરભ, દાહોદમાં જે ચેકિંગ થઈ રહ્યું છે તેમાં અત્યાર સુધી કોઈ પકડાયા છે? દારૂનો કેટલો કોઈ જથ્થો પકડાયો છે? બિલકુલ કહી શકાય કે જે 31 ડિસેમ્બરને લઈને પોલીસ દ્વારા સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે તેને લઈને અત્યારે 1 મહિનાની અંદર મહત્વની ચેકપોસ્ટ પરથી 1 કરોડથી વધુનો વિદેશી દારૂ જપ્ત કરવામાં આવ્યો છે। ટ્રક, 4 વ્હીલ, બાઇક સહિતના જે તમામ વાહનો છે તેને ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। આપ અત્યારે દ્રશ્યની અંદર પાછળ જોઈ પણ રહ્યા છે તે પ્રમાણે રાજસ્થાનની અંદરથી આવતા તમામ જે વાહનો છે તમામ વાહનોને પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે। પીઆઈ, પીએસઆઈ સહિતના જે કર્મચારીઓ છે તે અહીંયા તૈનાત કરી દેવામાં આવ્યા છે અને તમામ જે પોલીસ અધિકારી, પોલીસ કર્મચારીઓ દ્વારા અહીંયા તમામ પ્રકારના મધ્યપ્રદેશ અને રાજસ્થાનથી આવતા વાહનોની ચેકિંગ કર્યા બાદ જ તેઓને ગુજરાતની અંદર પ્રવેશ આપવામાં આવી રહ્યો છે। ત્યારે આપણી સાથે અત્યારે અહીંયા ધાવડિયા ચેકપોસ્ટ ઉપર પીઆઈ છે તેમની જોડે વાત કરીશું। સર, અત્યારે 31 ને લઈને કેવા પ્રકારની ચેકિંગ હાથ ધરવામાં આવી રહી છે? આગામી 31 ડિસેમ્બરના અનુસંધાને ધાવડિયા ચેકપોસ્ટ તેમજ દાહોદ જિલ્લાની તમામ ચેકપોસ્ટો ઉપર સઘન ચેકિંગ ચાલુ છે। ખાસ કરીને આ સમયગાળા દરમિયાન જે પણ ગેરકાયદેસર વસ્તુઓ ચેકપોસ્ટ થઈને ગુજરાત રાજ્યની હદની અંદર પ્રવેશતી હોય છે તે તમામ વસ્તુઓને સઘન ચેકિંગ, વિશેષ કરીને મોટા વાહનો અને તમામ વાહનોની સઘન ચેકિંગ કરીને તમામ વસ્તુઓને શોધી કાઢી, ગુનાઓ શોધી કાઢી અને પ્રવૃત્તિને નિસ્તનાબૂદ કરવા માટેના પ્રયત્નો સતત ચાલુ છે। સર, ચેકપોસ્ટની તો વાત કરી, પરંતુ બુટલેગરો જે છે અંતરિયાળ વિસ્તારોમાં થઈને પણ ગુજરાતની અંદર દારૂ ઘુસાડવાનો પ્રયત્ન કરતા હોય છે, ત્યારે પોલીસ દ્વારા કેવી કાર્યવાહી કરવામાં આવી રહી છે? હાલમાં બોર્ડર વિસ્તારનું પેટ્રોલિંગ પણ સતત ચાલુ જ છે। અમારા જે સરકારી વ્હીકલ હોય છે અને કર્મચારીઓ દ્વારા અમારા બોર્ડરના સતત તમામ વિસ્તારોનું પેટ્રોલિંગ અને માહિતી ગુપ્ત રીતે મેળવી અને તમામ પ્રવૃત્તિને નિસ્તનાબૂદ કરવા માટેની પ્રવૃત્તિ હાલ કાર્યરત છે। બિલકુલ કહી શકાય કે જે બોર્ડર તો સહિત પેટ્રોલિંગ પણ કરવામાં આવી રહી છે અને અંતરિયાળ વિસ્તારોની જે અંતરિયાળ રસ્તા હોય છે તેના ઉપર પણ ચેકિંગ હાથ ધરવામાં આવી રહી છે। પોલીસ દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ કરી અને બુટલેગરોના જે અવનવા કિમિયાઓ હોય છે તેને પણ નિષ્ફળ કરવામાં સફળતા મળી છે। જી સૌરભ, આભાર માહિતી આપવા માટે। વધુ સમાચારો પર નજર કરીશું, હાલ રોકાઈશું એક વિરામ માટે। બ્રેક બાદ સમાચારોમાં આગળ વધીએ। પરવાનગી વગર પદયાત્રા કરતા પોલીસની કાર્યવાહી, ધારાસભ્ય સહિત 50 જેટલા લોકોની અટક કરવામાં આવી। પાલનપુરથી ગાંધીનગર સુધીની પદયાત્રા કરતા હતા। પાલનપુરના કાણોદર નજીકથી યાત્રા અટકાવવામાં આવી। આદિવાસી સમાજ દ્વારા પાલનપુરથી ગાંધીનગર સુધી પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। પાટણ, મહેસાણા અને ગાંધીનગર એમ 4 જિલ્લાઓમાંથી આ યાત્રા પસાર થવાની હતી। ધારાસભ્ય કાંતિ ખરાડીએ પદયાત્રાની કોઈ મંજૂરી લીધી ન હતી। જેથી વધુ માહિતી મેળવીએ બનાસકાંઠાથી સંવાદદાતા કિશોર તુવર જોડાયા છે। કિશોર, આ પદયાત્રાને લઈને શું વધુ અપડેટ? ચોક્કસથી ગઈકાલે બપોરે 12 કલાકે પાલનપુરથી આદિવાસી સમાજના યુવાનો સાથે દાંતાના ધારાસભ્ય કાંતિ ખરાડી દ્વારા પાલનપુરથી લઈને ગાંધીનગર સુધી એક પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું અને માંગ કરવામાં આવી હતી કે આદિવાસી સમાજના લોકોને છેલ્લા 2 વર્ષથી જાતિના દાખલાઓ આપવામાં આવતા નથી। જાતિના દાખલાઓ ના આપવામાં આવતા યાત્રા નીકાળવામાં આવી હતી। તે યાત્રા કાણોદર નજીક જ ગઈકાલે અટકાવી દેવામાં આવી હતી અને તે બાદ જે છે જે મોડી રાત્રે પોલીસ દ્વારા ધારાસભ્ય કાંતિભાઈ ખરાડી તેમજ જે આગેવાનો હતા યાત્રાની અંદર જોડાયેલા હતા તેમને અટકાયત કરવામાં આવી હતી અને અટકાયત કરીને તાલુકા પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા અને તે બાદ મોડી રાત્રે છોડી દેવામાં આવ્યા હતા અને હવે ફરી એકવાર પોલીસ અને મામલતદારની પરમિશન લઈને આ યાત્રાને જે છે તે શરૂ કરવામાં આવશે અને ટૂંક જ સમયમાં બપોર બાદ પરમિશન મળતાની સાથે જ આ યાત્રા ફરી શરૂ થશે અને ગાંધીનગર સુધી કૂચ કરશે। પંકજ। જી કિશોર, આભાર માહિતી આપવા માટે। સોના ચાંદીના ભાવમાં સતત ઉછાળા બાદ હવે મોટો ઘટાડો નોંધાયો છે। 1 કિલો ચાંદીનો ભાવ 2,37,500 થયો છે। ચાંદીનો ભાવ ગતરોજ 2.5 લાખને પાર હતો।
10 ગ્રામ સોનાનો ભાવ 1,38,000 થયો છે. સોનું અને ચાંદી બંનેમાં ઘટાડો જોવા મળ્યો છે. 1 કિલો ચાંદીનો ભાવ 2,37,500 જોવા મળ્યો છે. ચાંદીનો ભાવ ગઈકાલે 2.5 લાખને પાર હતો, તો 10 ગ્રામ સોનાનો ભાવ 1,38,000 થયો છે. સોના ચાંદીના ભાવમાં ઘટાડો થયો છે. જોકે રોકાણકારો જે છે એ પોતાની સ્ટ્રેટેજી બનાવી રહ્યા છે રોકાણને લઈને, પણ સામાન્ય વર્ગ માટે સોનું ચાંદી ખરીદવું મુશ્કેલ છે. વધુ માહિતી મેળવીએ. ફોનલાઈન પર સંવાદદાતા દીપિકા કુમાર મારી સાથે જોડાયા છે. દીપિકા, સોના ચાંદીના ભાવમાં જે રીતે સતત ઉછાળો હતો ને હવે એક લેવલ સુધી આવ્યા પછી ઘટાડો જોવા મળી રહ્યો છે, ઝવેરીઓ તેને કઈ રીતે જોઈ રહ્યા છે? ગ્રાહકોની માંગ વધશે ખરી? નિષ્ણાતોના મતે તો એવું જ કહેવું છે કે સોના ચાંદીના ભાવ જે છે તે હજુ પણ વધી શકે તેવું લાગી રહ્યું છે, પરંતુ હાલની પરિસ્થિતિને જોતા ખાસ કરીને સોનામાં ભાવ ઘટાડો હાલ જોવા મળી રહ્યો છે. ચાંદીમાં પણ ઉત્તરોત્તર ભાવ છે તે ઘટી રહ્યા છે. જોકે આગ ઝરતી તેજી બાદ આ જે ઘટાડો છે તે ક્યાંક ને ક્યાંક પ્રોફિટ બુકિંગને કારણે થયેલો હોય તેવું ખાસ કરીને નિષ્ણાતોનું માનવું છે. અને હજુ પણ જે સોના ચાંદીના ભાવ છે 2026માં વધી શકે તેવી એક કહી શકાય કે જે એડવાઇસ આપી છે, સલાહ આપી છે, નિષ્ણાતો પણ પોતે કહી રહ્યા છે કે સોનું ચાંદી જે છે એ લગભગ આસપાસ 3 લાખની આસપાસ ચાંદી પહોંચી શકે તેવી પરિસ્થિતિ સર્જાઈ રહી છે. એટલે સોનું ચાંદી ખરીદવું એ હિતાવહ છે તેવું નિષ્ણાતોનું માનવું છે. જી દીપિકા, આભાર માહિતી આપવા માટે. તો આ બુલેટિનમાં અત્યારે આટલું જ. નમસ્કાર.